લોભની અંદર આપણે આંખે પાટા બાંધી દઈએ છીએ કે નહીં? લોકો સમજાવે છતાંય આપણે માનવા તૈયાર નથી. પ્રેમમાં આપણે અંધ બની જઈએ છીએ. સમજાવે છતાંય માનવા તૈયાર નથી. અને જ્યારે દુઃખ આવે છે ત્યારે પસ્તાવાનો પાર નથી. કંસ દુષ્ટ નથી, પણ એનો ભરોસો નથી કે દુષ્ટ નહીં બને. કારણ આપત્તિમાં સમયમાં એ દેખાય છે. કંસના એક કાકા છે અંધક. એને 7 દીકરીઓ છે, અહદેવા, કૃતદેવા. એમાં એક દેવકી નામની દીકરી છે. કંસને બહુ જ વાલી છે. કોણ? તો દેવકી. એક જ ઈચ્છા છે, મારી બહેનના લગ્ન એવા દીકરા સાથે કરું, એવા યુવાન સાથે કરું જે દેવકીને બહુ જ સુખ આપે. રોજ પિતાને વાત કરે, દેવકીના લગ્ન કરી દઈએ, દેવકીના લગ્ન કરી દઈએ. એક દિવસ કંસે કીધું, મારો એક મિત્ર વસુદેવ છે, મને વિશ્વાસ છે કે મારી બહેનને બહુ જ સુખ આપશે. પિતાએ વાત સ્વીકારી લીધી. દેવકીને વસુદેવના લગ્ન થયા. કેટલું બધું કર્યાવર આપ્યું. દાસ દાસી, હાથી ઘોડા, સોના ચાંદી. બેનને વિદાય કરતા કંસ 14 આંસુએ રડે છે. એક કંસને વિચાર આવ્યો, મારી બેનને વિદાય કરવા માટે સારથી મોકલું. અરે આ શરીરના ચામડા બનાવું ને તો પણ ઓછા છે. મારી બેનને વિદાય કરવા માટે હું જાતે રથ ચલાવું તો. આટલો પ્રેમ કરનારો માણસ બેનને મારે ખરો, પણ સ્વાર્થ કો નહીં દોષ ગોસાય. તુલસીદાસજી કહે છે, જ્યારે માણસમાં સ્વાર્થ આવે છે ને ત્યારે એને કોઈ દોષ દેખાતો નથી. બુભુક્ષ કિમ ન કરોતિ પાપમ. ભૂખ લાગ્યા પછી સૂકો રોટલો પણ દેખાતો નથી. ત્યાં પાપ શું એ જ ખબર નથી પડતી, કારણ ભૂખ છે. નરસિંહ મહેતા કહે છે, પુણ્ય કયું? તો પ્રેમ જેવું કોઈ પુણ્ય નથી અને સ્વાર્થ જેવો કોઈ પાપ નથી. તમને પાડોશીમાં પ્રેમ છે તો અડધી રાતે તમે દોડી જાઓ છો, રૂપિયા ખર્ચો છો, દોડા દોડ કરો છો અને આનંદ થાય છે, મેં એની સેવા કરી, મેં એનું ધ્યાન રાખ્યું, મેં એને મદદ કરી. પણ જો ગઈકાલે પાડોશી જોડે ઝઘડો થાય અને તમને બોલાવે તો ભલે આપણે શું હોય, કારણ સ્વાર્થ આવી ગયો તો દુષ્કાળની શરૂઆત થઈ ગઈ. પ્રેમ જેવું કોઈ ધનવાન નથી, પ્રેમ જેવી કોઈ સંપત્તિ નથી. અને સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમથી જ ભગવાન બંધાય, પ્રેમથી જ દુનિયા વશમાં થાય, પ્રેમથી જ પશુ પંખી પણ તમારી સાથે આવે. કંસની દેવકીમાં પ્રેમ છે. સારથીને ઉતારી દીધો, પોતે રથ ચલાવવા માટે બેઠો. દેવતાઓ ભયભીત બની ગયા. જેનો ભાઈ આટલો બધો પ્રેમ કરે છે એનો 8મો બાળક એને મારશે. આજે સમાજમાં આવી સ્થિતિ થાય છે. બે ભાઈ ભાઈનો સંબંધ સારો હોય, સાસુબોનો સંબંધ સારો હોય, દેરાણી જેઠાણીનો સંબંધ સારો હોય, મિત્ર મિત્રનો સંબંધ સારો હોય તો કોક અંદર કાન ભંભેરણી કરે છે. અહીં ગણપતિ જેવા કાન રાખવાની જરૂર છે. કામની વાત હોય તો સાંભળી લો, નકામી વાત હોય ને તો કાઢી નાખો. પણ કાન ભંભેરણી કરીએ છીએ ને પરિણામે આપણે બંને વચ્ચે તિરાડો પડતી જાય છે. આકાશવાણીએ પથ્થરો માર્યો. અરે મૂર્ખ, એ દુષ્ટ, તું જેને આટલો બધો પ્રેમ કરે છે ને એનો 8મો બાળક તારો કાળ છે. કોનામ મૃત્યુ. પછી તો આપણે કેવા રાક્ષસ જેવા બને, મને મારવા આવ્યો. જે કંસ દેવકીને પ્રેમ કરતો હતો, વહાલ કરતો હતો, આજે એ જ કંસના હાથમાં તલવાર આવી ગઈ અને દેવકીના વાળ પકડીને મારવા તૈયાર થઈ ગયો. વિકટ પરિસ્થિતિમાં શું કરવું એ શાસ્ત્રો બતાવે છે.
કોઈ પણ પરિસ્થિતિમાં ઉતાવળ કરતા પહેલા થોડીક વાર માટે તમે શાંતિથી ઊભા રહો, બેસો, વિચારો અને પછી ડગલું ભરો. પણ આપણે આવેગમાં આવી જઈએ છીએ અને પરિણામે દુઃખી થવાય છે. વસુદેવ એ સમય સ્વસ્થ રહ્યા છે. કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવો નહીં. પરિસ્થિતિ એવી ને એવી રહેતી નથી. કાલે પરિવર્તન આવી જશે, પણ ગભરાઈ ગયા તો મરી ગયા. મળી દુનિયામાં બદનામી, પછી નાસી જવાથી શું થાય છે? એ નાસી જવાથી કે બદનામી દૂર નહીં થાય, પણ એ બદનામીનો ડાઘ લાગ્યો છે એને સાફ કરો. જે ભૂલ થઈ છે એનું પ્રાયશ્ચિત કરી લો. ચલા યૌવન ચલાત સંસારે ધર્મો એકો ही નિશ્ચલો. ચલા લક્ષ્મી ચલા યૌવન ચલાત સંસારે ધર્મો એકો ही નિશ્ચલા. સંપત્તિ પરિવર્તન છે. આજે આપણી પાસે છે, કાલે બીજા જોડે જશે, પરમદાડે ત્રીજા જોડે જશે, ફરી પાછી આપણી જોડે આવી જશે. જીવન પણ પરિવર્તન છે. ગઈકાલે આપણે બાળક હતા, આજે યુવાન થયા, આવતીકાલે વૃદ્ધ થઈશું, પરમ દિવસે આપણે ચાલ્યા જઈશું, પાંચમા દિવસે પાછા બાળક બનીને આવી જઈશું. બાળપણ અને ગઢપણ બંને સરખા છે, પણ બાળપણમાં આનંદ છે, લોકો નીચે બેસવા દેતા નથી, ઉચકી ઉચકીને ફરે છે, અને ગઢપણમાં તકલીફ એ છે કોઈ સામું જોતું નથી. પણ એનો એ બાળક બનીને આવે તો ફરી પાછા ઉચકી ઉચકીને આપણે ફરીએ છીએ. વસુદેવજી એ સમય સ્વસ્થ રહ્યા. આપણે ગુસ્સો આવી જાય છે અને ગુસ્સામાં નુકસાન કરી દઈએ છે, યુદ્ધ કરી દઈએ છે. વસુદેવ પ્રેમથી સમજાવ્યું છે, કંસ તું બળવાન છે, આ એક અબળા છે, હજુ લગ્નનો પહેલો દિવસ છે, અબળાને મરાય નહીં એમ શાસ્ત્ર કહે છે. તને ભય કોનો છે? આ તો આકાશવાણી થઈ, એમાં કઈ સાચી ન કહેવાય. કંસ દેવકીને છોડી દે. કંસ કહેવા લાગ્યો નહીં, આકાશવાણી થઈ છે, એનો 8મો બાળક એ મારો કાળ છે, હું એને મારી નાખીશ. વસુદેવે વચન આપ્યું, જો તને દીકરી એના બાળકનો ભય હોય તો હું તને વચન આપું છું, જેટલા બાળક થશે એ બધા હું તને સોંપી દઈશ. વસુદેવ વિચાર કરજો, આકાશવાણી સચ્ચ છે તો કંસ દેવકીને મારી શકવાનો નથી, અને તેથી કીધું ખબરદાર જો દેવકીને મારી તો. એટલે કંસ પણ ગભરાઈ ગયો કે વસુદેવ મારી સામે બોલે છે, ચોક્કસ આ દેવી શક્તિ એને મળી છે. વસુદેવે વચન આપ્યું, પણ કંસે વચન પાડ્યું નથી. સંગા સંજાયતે જ્ઞાન. સજ્જનના સંગમાં જાઓ તો સજ્જનતા મળે, અને દુર્જનના સંગમાં જાઓ તો દુર્જનતા જ મળે છે. આજે કંસમાં થોડી સજ્જનતા આવી, દેવકીને મુક્ત કરી દીધા. સમય પર સમય વ્યતીત થયો, એક બાળકનો જન્મ થાય છે. વસુદેવ વચન પ્રમાણે બાળકને લઈને દેવકીને કંસને આપવા માટે આવ્યા. આજે કંસની મતિ સુધરી ગઈ. કાળચક્ર જેને કહે છે, અમુક કાળચક્ર આવી જાય એટલે આપણું મતિ ભ્રમ થઈ જાય છે. નશો ચડ્યો હોય ત્યારે આપણને કઈ ભાન નથી, પણ ઉતર્યા પછી આપણે હું શું બોલતો હતો પછી કોઈ ભાન નથી આપણને. આજે કંસને પણ એ નશો ઉતરી ગયો. વસુદેવને કેમ લાગ્યો, વસુદેવ તમારી પર ખુશ થયો છું, જાઓ બાળકને પાછો લઈ જાઓ. 1 બાળક, 2 બાળક, 3 બાળક, 6 બાળકો થયા. 7મો પ્રભુએ લીલા કરી, રોહિણીનો ગર્ભ દેવકીના ગર્ભમાં પધરાયો, અને દેવકીનો ગર્ભ રોહિણીના ગર્ભમાં પધરાયો. ભગવાનને પધારવું છે. जब जब होई धर्म के हानि, बाड़ई अधमय सूर्य अभिमानी, तब तब धरि प्रभु विविध शरीरा, हरहि कृपा निधि
સજ્જન બીરા. આજે ભગવાનને કૃષ્ણના રૂપમાં આવવું છે, નટખટના રૂપમાં આવવું છે, પ્રેમાળના રૂપની અંદર આવવું છે. પણ ક્યારે આવી શકે? કંસ ઘડો ભરે તો આવે, પૃથ્વી પોકાર કરે તો આવે. ગોવી પ્રવર સાધુ નામ, એ ભગવાનનો પોકાર કરે તો આવે. નારદજી યાદ આવ્યા. નારાયણ નારાયણ જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય ગોપાલ હરે, નારાયણ નારાયણ જય ગોપાલ હરે. અચ્યુત શરણમ શરણમ અચ્યુત શરણમ શરણમ, કૃષ્ણ મમ પરિપાલય કૃષ્ણ મમ પરિપાલય, નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. अनसुया के नंदन अनसुया के नंदन, दत्त्रातेय अवतारम दत्त्रातेय अवतारम, संतरमं परिपालय संतरमं परिपालय, नारायण नारायण जय गोविंद हरे, नारायण नारायण जय गोपाल हरे. नारदजी वीणा वगाड़ता वगाड़ता मथुराમાં આવી ગયા. કંસે કીધું મહારાજ બહુ વર્ષે ભૂલા પડ્યા, સ્વાગત તમારું કરું છું. હા. કંસે કીધું મહારાજ તમે એકલા જ મારા હિતેશી છો, બાકી બધા દેવતા મારા શત્રુ છે. હા, તું મારી સેવા કર્યું એટલે મારું તારું ધ્યાન રાખવું ને. બોલો શું સમાચાર છે? મેં દેવોની સભામાં એવું સાંભળ્યું છે કે દેવકીનો 8મો બાળક તારો કાળ છે. કંસ કહેવા લાગે એમાં કઈ નવીનતા છે? તો મને ખબર છે, હું 8માની તો રાહ જોઈને બેઠો છું, બસ આવે એટલી વાર. નારદજી કીધું કંસ આ ભગવાન છે, છળ કપટ બહુ આવડે છે અમને, અને કૃષ્ણએ કેવા છળ કપટ કરેલા છે. પણ એ છળ કપટ છેતરવા માટે નહીં, એ અધર્મમાંથી દૂર કરવા માટે. દ્રોણને જે માર્યા, ભીષ્મને જે બાણ મરાવ્યા, સેનાપતિ શિખંડીને બનાવી દીધો અને ભીષ્મની સામે લાવીને ઉભો રાખી દીધો. એટલે ભીષ્મે વિચાર્યું કે આની સામે તો યુદ્ધ થાય નહીં, આ તો અબળા કહેવાય. અને અર્જુનને કીધું બાણ મારી દેવે. કર્ણનું રથનું પૈડું ફસાવી દીધું અને પૈડું કાઢવા માટે કર્ણ જેવો નીચે ઉતરે અને ભગવાન અર્જુનને અર્જુન બાણ માર. નારદજી કીધું આ તો ભગવાન છે. 8મો એટલે છેલ્લો 8મો એવું મગજમાંથી કાઢી નાખ. અંત એટલે કયો અંત? આપણે કહીએ જીવનનો છેલ્લો અંત ના, અંત એટલે પલ પલનો અંત, સેકન્ડ સેકન્ડનો અંત છે. અને તેથી જ્ઞાનીઓ કે જે શ્વાસે શ્વાસે ભગવત સ્મરણ, જેટલા દિવસમાં શ્વાસ લઈએ છે કમસે કમ એટલા ભગવાનના સ્મરણ કરવા જોઈએ, નહીં તો એના દેવાદાર બનીએ છે. પલ પલનો અંત છે. કંસ આ પહેલેથી ગણો તો 8મો છેલ્લો થાય, ને છેલ્લેથી ગણો તો 8મો પહેલો થાય, બીજેથી ગણો તો 8મો બીજો થાય. ગુડ કુંડાળું ગણું 8 ખાના પાડ્યા, પહેલેથી ગણે તો છેલ્લો થયો, છેલ્લેથી ગણે તો પહેલો થયો. 8મો એટલે ગમે તે 8મો થાય. કંસ ભયભીત બની ગયો. મહારાજ આ બધા મારા કાળ છે. નારદજી મેં તને સમજાવ્યું, કરવું ના કરવું તારી ફરજ છે. નારદ ત્યાં ઊભા નથી રહ્યા. સમાજમાં આપણને લોક કાન ભંભેરી કરી જાય, પછી કેવા ખસી જાય, હમણાં ભડકો થશે એટલે આપણે બેસવું નથી અહીં, અને આપણે ભડકો કરીએ છીએ. પછી
કંસ દોડતો ગયો, સિપાહીઓને કીધું જાઓ વસુદેવને બોલાવી લાવો, 6 બાળકોને લઈને આવે. એક એક બાળકની સામે તલવાર વડે શિરછિત કરતો જાય. તું મારો કાળ છે, તું મારો કાળ છે, તું મારો કાળ છે. પૃથ્વી ત્રાહિમામ પુકારવા લાગી. દેવતાઓએ પૃથ્વીને આગળ કરી. પૃથ્વીએ ગાયનું રૂપ લીધું. ભગવાનને પ્રાર્થના કરી. પુરુષોક્ત દ્વારા પ્રાર્થના થઈ. સહસ્રશિરકા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાદઃ સભૌમિગો સર્વત સ્મૃતવાંત ઇષ્ટદશાંગુલમ. પુરુષોમાં ઉત્તમ, તેવા ઉત્તમ માટે પણ ઉત્તમ સ્તુતિ થઈ. અને ભગવાન તુરંત પ્રગટ થઈ ગયા. પ્રેમ છે તો ભગવાન તુરંત પ્રગટ થાય છે. વિદિતોસી ભગવાન સાક્ષાત વસુદેવ દેવકી ગૃહે. અને ભગવાને વચન આપી દીધું જાઓ, હું વસુદેવ દેવકીને ત્યાં સાક્ષાત ભગવાન બનીને આવી રહ્યો છું. દેવીને કીધું તો તમે બધા જાઓ, વ્યવસ્થા કરવા માટે જાઓ, વ્યવસ્થા કરવા જાઓ. દેવીએ કીધું ભગવાન અમને શું મળશે, શું જોઈએ તમારે? તમે તો યશોદાને પ્રેમ આપશો, દેવકીને પ્રેમ આપશો, અમને કંઈ મળશે? અમારે પણ તમને ગોદમાં ખેલવવા છે. ભગવાને વચન આપી જાઓ, તમારા બધાની ગોદમાં આવીશું. કેટલીક દેવીઓ કીધું અમારે તો પૂર્ણાનંદ પ્રાપ્ત કરવો છે, એ આનંદ પણ તમને આપીશ. દેવીએ કીધું ભગવાન પહેલા આપ પધારો, અમારે બ્રહ્મને જોવો છે કે માના ઉદરમાં કેવો દેખાય છે. ગર્ભ સ્તુતિ, વેદાંતિઓ જે ગર્ભને નરક કહે છે, એ ગર્ભની શ્રીમદ ભાગવતમાં સ્તુતિ થાય છે. સત્યમ વ્રતમ સત્ય પરમ ત્રિસત્ય સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ન. 9 વખત સત્ય 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 ઋષિ મુનિઓ દેવતાઓ બોલ્યા છે. ભગવાને જ્યારે માટી ખાધી છે અને ત્યારે યશોદાએ કીધું લાલા તુને મિટ્ટી ખાઈ નહીં મૈયા, મેને નહીં ખાઈ. તો દેવતાઓ હસવા લાગ્યા. ભગવાને ખોટું બોલ્યા, ખોટું બોલ્યા. એટલે દેવતાઓને ભગવાને કીધું તમે ગર્ભમાં શું કહ્યું? હું જે કરીશ એ બધું સત્ય છે, હું જે બોલીશ એ સત્ય છે, મારી લીલા સત્ય છે, ત્રિસત્ય છે. એટલે દેવ કીધું આ ભગવાન નથી ખાધી, નથી ખાધી. ભગવાનની લીલા કરે છે ને ભક્તો એના ખુલાસા કરે છે. ખાધી કેમ અને ન ખાધી એના પણ ખુલાસા ભક્તોએ કરેલા છે. એક ભક્તે ખુલાસામાં કીધું કે ભગવાને માટી કેમ ખાધી હતી? તો ભગવાને વિચાર કર્યો આ પૃથ્વી સાથે તો જન્મો જન્મનો નાતો છે, મારી પ્રિયા છે, તો એને ચુંબન કરી લઉં. તેથી જાણે ચપટી ભૂમિ પોતાના મુખમાં જાણે ચુંબન ન કરતા હોય. બીજા ભક્તે કીધું ના, આ પૃથ્વીમાં કેવો રસ છે કે એક વેદ જમીનની અંદર તમે મરચું રોપો તો તીખું થાય, બાવળી રોપો તો કાંટા થાય, આંબો રોપો તો કેરી થાય. પ્રભુ વિચાર કર્યો આ આટલા બધા રસ આપે છે તો એમાં કેવો રસ છે, એ રસને હું ચાખી લઉં, કારણ હું તો રસરાજ છું ને. જેને બહુ ટેસ્ટ ભાવતો હોય એને આપણે ચખાડીએ ને ભાઈ તું ચાખ તો કેવું બની રસોઈ. એમ ભગવાને આ પૃથ્વીનો જાણે રસ ચાખવા માટે પોતાની જીભને બતાવી કે જો કેવો રસ છે એનો. આગળ એક ભક્તે કીધું ના, ભગવાને વિચાર કર્યો કે પાપ ધોવાનો સાબુ કયો? બજારમાં જઈને પૂછજો કોઈને, ભાઈ લાઈફબોય લક્સ લેરીન બહુ સાબુ છે પણ પાપ ધોવાનો સાબુ કયો? તો વેપારીની પાસે નથી પણ છે આ તપોવનની અંદર, આ તપસ્થલીની અંદર. દાન જેવો કોઈ સાબુ નથી. દાન શા માટે કરવાનું?
મનુષ્યના કરેલા કર્મ આંગળીના ટેઢે આવીને અટકી જાય છે, એને પાડનારું કોઈ સાધન હોય તો તે દાન છે. એટલે ભગવાન વિચાર કરે હું દાન કરું તો મને શું મળે એના બદલામાં? તો પુણ્ય મળે છે. પુણ્યથી શું થાય છે? વધારે સુખ મળે છે. વધારે સુખથી વધારે સત્કર્મ કરીએ છીએ તો વધારે સુખ મળે છે અને ફરીને ફરી ધનવાનને ત્યાં જન્મીએ છે. તમે રસ્તામાં ચાલવા નીકળ્યા છો, એક ધનવાનના આંગણે વાજિંત્રો વાગે છે. એટલે આપણને વિચાર થયો કે ભાઈ શું છે અહીંયા આગળ વાજિંત્રો વાગે છે? બાળકનો જન્મ થયો છે. ગાડીઓ પર ગાડીઓ આવે ને લોકો ભેટ સોદાગરો આપે છે. આપણને થયું કેવા આ બધા દાનવીરો દાતાઓ કહેવાય કે જો બાળક જન્મ્યો ને કેવું બધું લઈ લઈને આપવા આવે છે. ચાલતા ચાલતા આગળ ગયા, એક ફૂટપાથ ઉપર એક માએ બાળકનો જન્મ આપ્યો છે. આપણને એમ કે આ ધનવાનો બધાને આપવા નીકળ્યા છે ને, કલાક 2 કલાક 4 કલાક સુધી ઉભા રહ્યા પણ કોઈ ફાટલું કપડું પણ એને ઓઢાડવા આવતું નથી. કરો ભગવાનને હવે ફરિયાદ કે ભગવાન અન્યાય છે. એક ગુરુના 2 વિદ્યાર્થી, તેથી બેઠો પૃથ્વીપતિ, મારે ઘેર ખાવા રંક નથી. કૃષ્ણને સુદામા એક જ ગુરુના વિદ્યાર્થીઓ તો એક સાથે ભણ્યા હતા, એક સાથે આશીર્વાદ લઈને જુદા પડ્યા હતા, છતાં એક દ્વારિકાનો રાજા બન્યો અને બીજો ભિક્ષાવૃત્તિ કરતો થયો. એક જ પહાડના 2 પથ્થર, એક શાલિંગ્રામ બની ગયો અને બીજો ધોબી ઘાટ ગયો. કર્મણા ગહનો ગતિ. ભગવાન કહેશે ભાઈ, જેની પાસે ગત જન્મનું પુણ્ય હતું તો એને આવતાની સાથે બધું જ મળી ગયું, અને જેની પાસે પુણ્ય નહોતું એને કશું જ ન મળ્યું. 11 વાગે તમે રસોઈ બનાવીને ઓટલે બેઠા હોય અને તમારી બહેનપણી શાકભાજી લઈને ઘેર જતી હોય, તમે કહો આવો આવો બહુ દિવસે મળ્યા, બેસો બેસો વાતો કરો. અને બહેનપણીએ તમારી જોડે આવીને વાતો કરતા કરતા 12 વાગી જાય. એટલે બહેનપણી ઝબકી જાય, 12 વાગી ગયા, મારે તો જો રોટલા ઘડવાના છે. તમારે રોટલા નથી ઘડવાના? આપણે તો શાંતિથી શું કહીએ, રોટલા ઘડીને તૈયાર બેઠી છું, બસ હવે ઢાંકણું ખોલીને ખાવા બેસવું એટલી વાર. રસોઈ બનાવીને તમે બેઠા છો તો ખાલી જમવાનું જ રહેશે, પણ જેને બનાવી જ નથી એને તો 2 વાગે રોટલા ભેગા થાય કે નહીં? એમ જેની પાસે પુણ્યનું ભાથું છે એને જતાની સાથે બધું જ મળે છે, અને જેની પાસે કશું જ નથી એને કશું મળતું નથી. પિતાએ વારસામાં આપણને 5-25 લાખ રૂપિયા આલ્યા હોય તો રૂપિયાવાળા થતા વાર લાગે? આપણને નથી લાગતી. પણ જો 2-5 લાખનું દેવું આપ્યું હોય તો પેલા ખાડો ભરીએ ને ખાડો ભરાયા પછી દેખાઈ શકે. એમ જેની પાસે પુણ્ય છે એને જતાની સાથે બધું જ પ્રાપ્ત થાય છે, નથી એને સત્કર્મ કરતા કરતા ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. તો ભગવાને ચપટી ભૂમિ ખાધી, એનું કારણ બતાવ્યું, દાન બતાવ્યું. ખિસ્સામાં કશું જ ન હોય ત્યારે આપણને બહુ ઈચ્છા થાય છે, ભગવાન જો આપે તો આ કામ કરી લો, આ કરી લો, આ કરી લો. અને ખિસ્સામાં હોય ત્યારે સૌથી વધારે માણસ કસર કરતો હોય તો દાનમાં કસર કરે છે. એક ગામમાં દુકાળ પડ્યો, એટલે બ્રાહ્મણ એક મુઠ્ઠી ચોખા લઈને ઘેરથી નીકળ્યો છે. પ્રજા રાજા પાસે જઈને કહેવા લાગી, મહારાજ દુકાળ પડ્યો છે, વરસાદ નથી, ખાવું છે, ખાવા માટેના અન્ન નથી. રાજાએ કીધું મારી પાસે નથી. સોના ચાંદીના ઢગલા છે. સમાજ કહેવા લાગ્યો, મહારાજ સોના ચાંદી ખવાતું નથી, એ તો દાણા જ જોઈએ. રાજા કીધું શું કરું બોલો? ગામના વડીલો કીધું મહારાજ એક ટૂચકો છે કે ગામનો ધણી ભીખ માંગે તો વરસાદ પડે. રાજાએ કીધું ભલે પ્રજા સુખી થાય તો હું ભીખ માંગુ. વેશ પલટો કરીને નગર દ્વારા ગાડી ઉભો છે. બીજા ગામથી બ્રાહ્મણે 2 મુઠ્ઠી ચોખા લઈને આવ્યો છે અને રાજાએ કીધું મહારાજ મને દાન કરો.
બ્રાહ્મણ વિચારવા લાગ્યો, આટલો મોટો રાજા મારી જોડે દાન માંગે છે. હું 2 મુઠ્ઠી ચોખા લઈને નીકળું છું, 1 મુઠ્ઠી આપીશ તો એને કઈ ખીચડી કરવાની છે. રાજાએ કીધું મને તો દાન કર. બ્રાહ્મણ ગણતરીઓ મારવા ગયો. 1 મુઠ્ઠી આપું તો અડધું ગામ બાકી રહી જાય, અડધી મુઠ્ઠી આપું તો 25 ઘર બાકી રહી જાય. અને એને દાન જ જોઈએ છે ને, તો 1 દાણો ચોખાનું દાન કરું તો. બ્રાહ્મણે દાન કર્યું 1 દાણાનું. રાજા નગરમાં ગયો, વરસાદ પડ્યો. બ્રાહ્મણ ઘેર ઘેર ફરતો ફરતો પોટલું બાંધીને પોતાના ઘેર ગયો. બ્રાહ્મણ પત્ની જ્યારે પોટલું ખોલ્યું તો 1 દાણો સોનાનો નીકળ્યો. બ્રાહ્મણ પત્ની પૂછ્યું, મહારાજ તમે કોણ દાનવીને ઘેર ગયા જેને તમને સોનાનું દાન કર્યું? બ્રાહ્મણ વિચારવા લાગ્યો, મેં એવા કોઈ ધનવાનને ઘેર ગયો નથી જેને મને સોનું આપ્યું, છતાં 1 દાણો સોનાનો નીકળ્યો. અને બ્રાહ્મણને યાદ આવ્યું, મૂર્ખ, એ સમય જો તે મુઠ્ઠી ભરીને દાણા આપી દીધા હોત તો આજે તારી ત્યાં સોનું સોનું થયું હોત. થોડામાંથી થોડું દઈએ ખૂટીઓ ના ખૂટનાર રે. થોડામાંથી થોડું દઈએ ખૂટીઓ ના ખૂટનાર રે. ધર્મ કરો તો ધરણી ધર ભરી દેશે રે ભંડાર. ધર્મ કરો તો ધરણી ધર ભરી દેશે રે ભંડાર. ધર્મ કરો તો ધરણી ધર ભરી દેશે રે ભંડાર. તમારા અનુભવની વાત કહું તો ખેતરમાં ખડ છે, બાજરી વળાય, મકઈ વળાય, અને પહેલાના સમયમાં તો મશીનો નહોતા એટલે બળદ ઉપર ફેરવતા હતા. અને એ અનાજના ઢકલામાંથી આપણા પૂર્વજો, આપણા વડીલોને હજુ પણ સમાજ કરે છે કે સુપડે સુપડા ભરીને બ્રાહ્મણને આપીએ, મંદિરોમાં આપીએ, કબૂતરખાના માટે કાઢીએ, ગામની સેવા કરતા હોય એને ત્યાં એને આપીએ. સુપડે સુપડા દાણા આપતા હતા પણ ખૂટતું નહોતું, કારણ એ ખડ અખૂટ છે. પણ ગાડું ભરીને ઘેર લાવીને કોઠીમાં ભરવા જાઓ અને પાડોશન 5-6 દાણા ઉછીના લેવા આવે તો આપણે શું કહીશું? આ ફલાણા 5-6 લઈ ગયા અને મારી કોઠી અધૂરી રહી ગઈ. કોઠી એ સંકુચિતતા છે અને ખડ એ ઉદારતા છે. જેનું મન આવું ઉદાર છે ત્યાં ખૂટતું નથી, પણ જેનું મન સંકુચિત છે ત્યાં ખૂટવા લાગે છે. ભલે ને 5 માણસની જગ્યાએ 25 માણસ આવી જાય, પણ તમારું મન ઉદાર હોય ને તો 25 જણા સમાઈ જાય. પણ મન સંકોચિત હોય ને તો 25 માણસનું બનાવ્યું હોય ને તો ખૂટી જાય, કારણ મન સંકોચિત છે. ભગવાને બતાવ્યું, પૃથ્વીનો ભાર હલકો કરવા માટે મારે દાન કરવું છે, પણ કયા બ્રાહ્મણને બોલાવીને દાન કરવું? તો વેદોએ કીધું, બ્રાહ્મણોસ્ય મુખમાશિતઃ, તમારા મુખની અંદર જ છું. એટલે ભગવાને ચપટી ભૂમિ જાણે પોતાના મુખમાં રહેલા બ્રાહ્મણોને દાન ન કર્યું હોય. આગળ એક ભક્તિ કીધું, ભગવાને વિચાર્યું છે કે મારા ઉદરમાં કેટલા બધા દેવતાઓ છે, બોલો તમે ખાવ છો? ના, આપણે ખાતા નથી, આપણી અંદર બેઠેલા ખાય છે. એને જો ટાઈમસર ખાવા ન મળે તો કેવી અકળામણ લાવી દેશે આપણને. અંદર એ જીવડો સરવળ થવા લાગે છે અને તમે ખાધા પછી કેવી નિદ્રાનું ઝોકું આવી જાય છે. તો તમારી જે ચેતન અંદર હતું એ બધું જ ખાવા માટે અંદર લાગી ગયું, કામ કરવા માટે લાગી ગયું. તો આપણી અંદર પણ કેટલા દેવતાઓ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવો આપણી અંદર અસંખ્ય જીવો છે. તમે રસોઈ બનાવી, તમે ખાધું, પણ શરીરમાં ફરી પાછી રસોઈ બને છે. જઠરાગ્નિ જે અગ્નિ છે અંદર એ ફરી પકવે છે. એસિડ ઓછું છે, તેલ ઓછું છે, એ અંદર મિશ્રિત કરે અને ફરી પાછું એને પકાવીને કચરો બહાર કાઢી નાખે. તો ભગવાને વિચાર્યું, મારા ઉદરમાં કેટલા દેવતાઓ છે જેને વ્રજભૂમિના દર્શન નથી થતા, એને ચપટભૂમિનું દાન કરાવી દઉં.
તો ખાધી અને ન ખાધી, કારણ બ્રાહ્મણોને દાન કર્યું, ઉદરમાં રહેલા દેવતાઓને દર્શન કરાવ્યા. સુખદેવજી જે કથા કહે છે, અને કેવી કથા છે. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો, આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, સખી રે આંબો રોપિયો, આંબે વસુદેવે તે બીજ વાવ્યા, હોવો દેવકી ક્ષેત્ર પ્રકાશ, સખી રે આંબો રોપિયો, આંબે જસોદા જીએ જડ સિંચ્યા, નંદ ગોપયામાના રખે વાળ, સખી રે આંબો રોપિયો. રસ રેડ્યો પરીક્ષિત શ્રવણમાં, ખરો અનો ગ્રહનો આધાર, સખી રે આંબો રોપિયો, આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો, આંબો અખંડ ભુવનમાંથી ઉતર, ખરો અનુગ્રહનો આધાર, સખી રે આંબો રોપિયો.